કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 15 છે આર્થિક વિકાસ. અગાઉના બે વિડિયોઝમાં આપણે જે તે મુદ્દાઓ જે છે એમની ચર્ચા કરેલી હતી. આજે આપણે એનાથી આગળ જે મુદ્દાઓ જે છે એમની ચર્ચા કરીશું. આજે આ વિડિયો જે છે એ કમ્પ્લીટ થઈ જશે અને આજનો સૌથી પહેલો મુદ્દો જે છે એ છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે આમાં આ પાઠનું ટોટલ વેઇટેજ જે છે 4 માર્ક્સનું છે. એમાં 3 માર્ક્સનો એક પ્રશ્ન જે છે, તો આ જે પદ્ધતિઓ છે બજાજ પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ તમારા માટે મોસ્ટ ચેલેન્જિંગ છે. એટલે ખાસ એ પદ્ધતિ જે છે એ તમે એને વ્યવસ્થિત રીતે કહેવાય ને કે યાદ રાખજો અને પાકી કરી દેજો. બરાબર? તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની બે પદ્ધતિઓ છે. એક છે બજાર પદ્ધતિ અને બીજી છે સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિમાં લક્ષણો, લાભ અને મર્યાદાઓ એટલે બીજા શબ્દોમાં ખામીઓ, આ ત્રણ બાબતોની આપણે ચર્ચા કરીશું. અને સમાજવાદીમાં સેમ લાભો, મર્યાદા, લક્ષણો અને મર્યાદા, એમાં પણ આ ત્રણ બાબતોની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલી પદ્ધતિ જે છે એ છે બજાર પદ્ધતિ. ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી ને વધુમાં વધુ ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ જે છે પ્રયાસ કરતો હોય છે. જે તે દેશ પાસે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોની વ્યવસ્થિત વહેંચણી કરી અને સારામાં સારી આવક પ્રાપ્ત થાય એવો દરેક દેશનો કહેવાય ને મેઇન ઉદ્દેશ્ય હોય છે. તો એના કારણે શું થાય છે, તો કે દેશનો આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસ થાય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય બે પદ્ધતિઓ જે છે એ છે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. બંને પદ્ધતિઓ એકબીજાની વિરુદ્ધ છે. બરાબર? બંને પદ્ધતિઓ જે છે એ એકબીજાથી તદ્દન અલગ છે. આ બંને પદ્ધતિઓનો સમન્વય કરીને અન્ય પણ કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી છે. અમુકે બજાર પદ્ધતિ અપનાવી છે અમુક દેશોએ, તો અમુક દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી છે અને અમુક દેશ એવા પણ છે કે જેને શું કર્યું છે, તો કે બંને પદ્ધતિઓનો સમન્વય કરી અને એક નવી જ પદ્ધતિ જે છે એ પદ્ધતિ અપનાવેલી છે. દરેક દેશે પોતાને અનુરૂપ હોય તેવી એક યા બીજી પદ્ધતિ સ્વીકારે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય બે પદ્ધતિઓ જે છે એમની આપણે વિગતે ચર્ચા કરીએ. સૌથી પહેલી છે એ બજાર પદ્ધતિ છે. અમેરિકા અને જાપાન વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે. કયા બે દેશોએ કીધું, તો કે અમેરિકા અને જાપાન. અમેરિકા અને જાપાન આ બે દેશ એવા છે કે જેમણે બજાર પદ્ધતિ સ્વીકારેલી છે. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જ પદ્ધતિ છે એને બીજા શબ્દમાં શું કહેવાય છે, મૂડીવાદી પદ્ધતિ. મૂડીવાદી પદ્ધતિ તરીકે એમને ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે કરવામાં આવે છે. મહત્વની વસ્તુ કે બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને કોને રાખવામાં આવે છે, તો કે બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફાને રાખવામાં આવે છે. તો અહીંયા આધાર શું હોય છે આ પદ્ધતિનો, તો કે નફો. આપણે એક મહત્વની વસ્તુ છે એટલે હું મુદ્દા ટેકું છું કે તમને તરત ઈઝીલી યાદ રહે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા નફાને મેઇન કહેવાય ને કે ઇન્ટેન્શન આપવામાં આવે છે. ગમે એ વસ્તુનું ઉત્પાદન કરીએ પણ એમાંથી આપણને નફો થવો જોઈએ. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાય તેમાં તેઓએ મૂડીરોકાણ કરવું. હવે કોઈ પણ વ્યક્તિ જે છે એ કોઈ પણ વ્યક્તિ ઉદ્યોગ ધંધા સ્થાપે તો પેલો મેઇન ઉદ્દેશ્ય શું હોય, તો કે જે વસ્તુનું ઉત્પાદન કરે છે, બરાબર, એની બજારમાં માંગ છે કે નહીં. બરાબર? અત્યારે તમે કીપેડ વાળા ફોન છે તો કીપેડ વાળા ફોનની કમ્પેરમાં એન્ડ્રોઈડ ફોનની ડિમાન્ડ વધારે છે. તો કીપેડ વાળા ફોન બનાવીએ કે એન્ડ્રોઈડ ફોન બનાવીએ, ઓબ્વિયસલી કયા
એન્ડ્રોઈડ ફોન બનાવે, મતલબ ટચ સ્ક્રીન વાળા જે કંઈ ફોન આવે છે એવા ફોન આપણે બનાવીએ. એટલે કહેવાનો મતલબ એવો કે લોકોને એવું લાગે કે આ વસ્તુની વધુ ડિમાન્ડ છે, માંગ છે, તો એને અનુરૂપ એ જે તે વસ્તુનું ઉત્પાદન કરે છે. કારણ કે એને ખબર છે કે જે તે વસ્તુનું માંગ વધારે છે તો એ વસ્તુ લોકો લેવાના જ છે, અને વસ્તુ જે છે એ લોકો લે તો શું મળે છે? કંપનીને નફો મળે છે, અથવા તો ઉદ્યોગને શું મળે છે? નફો મળે છે. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે, કોઈ જાતની બાંધછોડ હોતી નથી. જે તે ઉદ્યોગ ધંધો સ્થાપ્યો હોય, બરાબર, એમાં દરેક વ્યક્તિ પોતાની રીતે ડિસિઝન જે છે લઈ શકે છે, એના ઉપર કોઈ વોચ રાખતું નથી. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. અહીંયા કઈ પદ્ધતિમાં? તો કે બજાર પદ્ધતિમાં સરકારની કોઈ કહેવાય ને કોઈ જાતનું સરકારનું એમાં કહેવાય ને કે મહત્વ હોતું નથી. સરકાર જે છે એમાં કોઈ જાતની દખલગીરી જે છે એ દખલગીરી કરતું નથી. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી ભજવે છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચી લઈ જવી પડે છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે, બરાબર. જે વસ્તુની માંગ વધારે છે એનું ઉત્પાદન કરવામાં આવે તો એના કારણે શું થાય? તો કે માંગને પહોંચી વળવા માટે ઉત્પાદનનું પ્રમાણ પણ વધારે રાખવું પડે ને, તો એના કારણે શું થાય? તો કે ઉત્પાદન વધતું જાય છે, અને એના માટેની જે કંઈ પણ જરૂરિયાત, જેમ કે શ્રમિકોની જરૂર છે, બરાબર, કાચા માલની જરૂર, એ તમામ વસ્તુ જે છે એ તમામ વસ્તુ એ ઉદ્યોગમાં લાવવામાં આવે છે. અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે. આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપથી બને છે. અને ખાસ કરીને આવા ઉત્પાદનને માંગને પહોંચી વળવા માટે ઉત્પાદનની પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓમાં ફેરફાર કરવામાં આવે છે, જેના કારણે શું થતું કે નવી નવી ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીનો વિકાસ થાય છે. કારણ કે ઉત્પાદન વધારવા માટે જે કંઈ પણ કહેવાય ને કે જે કંઈ પણ સાધનો કે જે કંઈ પણ છે એનો ઉપયોગ વધારે ને વધારે થાય એવું ઉદ્યોગ ધંધાવાળા વિચારતા હોય, જેના કારણે શું થાય? તો કે નવી નવી ટેકનોલોજીનો જો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદન જે છે એ થતું હોય એના કરતાં શું થાય છે? વધારે થાય છે. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ કામ કરે છે. આ પદ્ધતિમાં રાજ્યોનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બજાર પદ્ધતિને બીજા શબ્દમાં મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ત્યાર પછીના લક્ષણો, લાભો અને મર્યાદા, બરાબર. કોઈ પણ વસ્તુ હોય તો એની સાઈડ, એની પોઝિટિવ ઇફેક્ટ પણ હોય અને એની નેગેટિવ ઇફેક્ટ પણ હોય. તો બજાર પદ્ધતિમાં પણ એ જ રીતે છે. એના લક્ષણો કેવા પ્રકારના હોય, એના એ પદ્ધતિથી લાભ શું થાય છે, અને એ પદ્ધતિની મર્યાદા એટલે કે ખામીઓ શું છે, એ ત્રણેય બાબતોની આપણે પહેલા ચર્ચા કરી લઈએ. સૌથી પહેલું છે બજાર પદ્ધતિના લાભો, લક્ષણો. ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. લક્ષણમાં સૌથી પહેલું લક્ષણ છે કે ઉત્પાદનના જે સાધનો છે, બરાબર, એ સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. એટલે કોઈ એક વ્યક્તિ ચલાવતો હોય અથવા તો બે ત્રણ વ્યક્તિ સાથે મળીને ચલાવતું હોય છે. સરકાર કોઈ જાતનો હસ્તક્ષેપ એમાં કરતી નથી. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. પ્રોફિટ, બરાબર, પ્રોફિટ માટે, નફા માટે જ આ પદ્ધતિ જે છે એ પદ્ધતિ અપનાવવામાં આવે છે. એટલે ટૂંકમાં જે કંઈ પણ ઉત્પાદન કરી એમાંથી નફો થવો જોઈએ, બસ મેઇન એમ છે આ લોકોનો એ જ હોય છે. ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. જો અહીંયા નવી નવી વસ્તુઓનું ઉત્પાદન થાય, બરાબર, તો એના કારણે શું થાય? તો કે ગ્રાહકોને વિશાળ તક મળે છે. કોઈ પણ વસ્તુ, બરાબર, કોઈ પણ કહેવાય ને વસ્તુ, નવી નવી વસ્તુઓ જે છે એમને મળે છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. મેં તમને કીધું એ પ્રમાણે કે વ્યક્તિગત કે ખાનગી હોવાને પરિણામે સરકાર જે છે એ કોઈ જ જાતનો હસ્તક્ષેપ છે એ કરતી નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારિત થાય છે. એવી જ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે કે જેની માંગ હોય, બરાબર ને, માંગ હોવાના કારણે ઓબ્વિયસલી શું થવાનો છે? નફો. એટલે ઉત્પાદનના સાધનોની ફાળવણી કોના આધારે કરવામાં આવે છે? નફાના આધારે કરવામાં આવે છે. આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. જે કંઈ પણ આર્થિક નિર્ણયો છે એના આર્થિક નિર્ણયો કોના આધારે લેવાય છે? ભાવતંત્રને આધારે. તો આ હતા બજાર પદ્ધતિના લક્ષણો. ત્યાર પછી આવે છે બજાર પદ્ધતિના લાભ. હવે આ પદ્ધતિથી લાભ શું થાય છે? પહેલું, બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે.
ત્યાર પછી બજારના સાધનોની મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. જે સાધનો છે ઉત્પાદનના, બરાબર, એ ઉત્પાદનના સાધનોનો મહત્તમ એટલે કે વધુમાં વધુ સારી રીતે ઉપયોગ થાય છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. કહેવાય ને કે સરકાર કોઈ હસ્તક્ષેપ નથી હોતો, તો એના કારણે શું થાય છે તો કે વધારે ને વધારે ઉત્પાદન જેટલું કરવું હોય એ ઉત્પાદન છે એમાં કરી શકાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે, જેના કારણે આર્થિક વિકાસને વેગ મળે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે ઉત્પાદન વધારે ને વધારે થાય, એના માટે નવી નવી ટેકનોલોજીનો, બરાબર, નવી નવી પદ્ધતિઓનો વિકાસ થાય, તો એના પરિણામે શું થાય છે તો કે એના પરિણામે દેશનો જે તે દેશનો આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસ થાય છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. આ પણ મહત્વની વસ્તુ, બરાબર. આપણે ગમે એવા પૈસા દેતા હોય કોઈ વસ્તુની ખરીદીમાં, પણ એની ગુણવત્તા છે, એની ક્વોલિટી જે છે, ક્વોલિટી આપણને સારી મળવી જોઈએ. તો અહીંયા કહેવાય ને કે વ્યક્તિનું માઇન્ડ રીતે સેટ થયેલું તો કે સસ્તા ભાવમાં સારી ક્વોલિટી, બરાબર. એટલે અહીંયા ખાસ ગુણવત્તાને મહત્વ આપવામાં આવ્યું છે કે સારામાં સારી ગુણવત્તાની વસ્તુ, કારણ કે ગુણવત્તા સારી હશે તો જ વ્યક્તિ જે તે વસ્તુ ખરીદશે, બાકી એ ખરીદશે નહીં. ત્યાર પછી છે બજાર પદ્ધતિની મર્યાદાઓ અથવા તો ખામીઓ. નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. ખરેખર અત્યારે સૌથી વધુ ડિમાન્ડ શેની છે તો કે મોજશોખની વસ્તુઓની. તો એના કારણે શું થાય તો કે મોજશોખની વસ્તુઓનું જ ઉત્પાદન થાય છે, જ્યારે પ્રાથમિક જરૂરિયાતની જે આપણી ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન શું થાય છે, ઘટતું જાય છે. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો વ્યય થાય છે. રાજ્ય સરકાર, મતલબ જે તે દેશની સરકાર જે છે કોઈ જ જાતનો હસ્તક્ષેપ નથી કરતી, જેના પરિણામે શું થાય તો કે કુદરતી સંપત્તિ જે છે, બરાબર, કારણ કે જે તે ઉદ્યોગો જે છે કુદરતી સંપત્તિ વગર તો હાલે જ નહીં, તો એ કુદરતી સંપત્તિનો વ્યય થાય છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ થાય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીયકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. સંપત્તિ અને આવકની અસમાનતા, બરાબર, જેના કારણે શું થાય છે તો કે અસમાનતા જે છે એમાં વધારો થાય છે. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. ઇજારાશાહી એટલે શું? કોઈ એક જ કંપનીનું મહત્વ હોય, બરાબર, કોઈ એક જ કંપનીનું વર્ચસ્વ હોય, એને કહેવાય ઇજારાશાહી. પછી આર્થિક અસ્થિરતા અને ખાસ કરીને મજૂરોનું શોષણ, કારણ કે ઉત્પાદન જે છે, ઉત્પાદન વધારે કરવા માટે શ્રમની જરૂર પડે અને શ્રમ કોણ કરે? મજૂરો જ કરે. તો ક્યારેક એવું પણ બને છે કે જેટલું ઉત્પાદન મજૂરો દ્વારા કરવામાં આવે છે એ પ્રમાણમાં એને વેતન જે છે એ વેતન ચૂકવવામાં આવતું નથી, અથવા તો એને કહેવાય ને કે એની જે શિફ્ટ હોય, મતલબ એના જે કાર્યના કલાકો હોય એનાથી વધારે કલાકો એમની પાસે કામ કરાવવામાં આવે છે. આ બાબતોમાં એટલે બધું શું થાય છે તો કે મજૂરોનું શોષણ થાય છે. તો આ બજાર પદ્ધતિ વિશેની આપણે માહિતી મેળવી. ત્યાર પછીની પદ્ધતિ જે છે એ છે સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાને પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. હવે બજાર કોઈ પણ પદ્ધતિ છે તો પદ્ધતિમાં મેં તમને કીધું તો સારા પાસા પણ હોઈ શકે અને નરસા પાસા પણ હોઈ શકે. એટલે બજાર પદ્ધતિની અમુક મર્યાદાઓને કારણે સમાજવાદી પદ્ધતિ જે છે સમાજવાદી પદ્ધતિ અસ્તિત્વમાં આવી. રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી ઝડપી આર્થિક વિકાસ હાંસલ કર્યો છે. જો અહીંયા પણ કોણ આવશે સમાજવાદી પદ્ધતિમાં? રશિયા અને ચીન. આ બે દેશો એવા છે કે જેમને સમાજવાદી પદ્ધતિ જે છે એ સ્વીકારેલી છે. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. બજાર પદ્ધતિ જે એનાથી ટોટલી ઓપોઝિટ પદ્ધતિ જે છે એ છે સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. અહીંયા નિર્ણયો કોણ લે છે? રાજ્યતંત્ર. અહીંયા કોણ લેતું હતું તો કે વ્યક્તિગત અથવા તો ખાનગી, બરાબર. એટલે આ એક મહત્વની બે તદ્દન અલગ થઈ ગઈ. અહીંયા કોણ લે છે? રાજ્યતંત્ર. જ્યારે બજાર પદ્ધતિમાં કોણ નિર્ણયો લેતું તો કે બજાર પદ્ધતિમાં વ્યક્તિગત અથવા તો ખાનગી નિર્ણયો લેવામાં આવતા. આ પદ્ધતિમાં સમગ્ર સંચાલન રાજ્ય દ્વારા કરવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિનું ટોટલી સંચાલન જે છે, બરાબર, એ સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? જે તે રાજ્ય દ્વારા.
ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનોની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. કેનું ઉત્પાદન સૌથી વધારે થવું જોઈએ અથવા તો જે તે રાજ્યમાં કોની ડિમાન્ડ છે, બરાબર, એના આધારે રાજ્ય સરકાર કે રાજ્યતંત્ર કે એટલું જ ઉત્પાદન અને એટલા જ પ્રમાણમાં એ જ વસ્તુનું ઉત્પાદન જે છે એ સમાજવાદી પદ્ધતિમાં કરવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ સમાજનું કલ્યાણ હોય છે. જો અહીંયા કેન્દ્ર સ્થાને કોણ હોય છે તો કે સમાજનું કલ્યાણ. અને અહીંયા કોણ હતું? નફો, બરાબર. બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફાને જ ગણવામાં આવતું, જ્યારે સમાજવાદી પદ્ધતિ જે છે એ સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે તો કે સમાજનું કલ્યાણ. અહીંયા નફાને ધ્યાનમાં લેવામાં આવતો નથી. ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવ જે છે એ રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે કેટલું ઉત્પાદન કરવું અને એનો કેટલો ભાવ રાખવો એ કોણ નક્કી કરે છે? રાજ્ય નક્કી કરે છે. રાજ્યોને નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. બરાબર. જે તે વસ્તુનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું, એનો ભાવ શું રાખવો, એ તમામ બાબતોની જે કે પણ ધ્યાન જે છે એ કોણ રાખે છે તો કે રાજ્ય સંચાલિત જે કારખાનાઓ જે છે એમાં આ બધી બાબતોનું ધ્યાન જે રાખવામાં આવે છે. એના જ આધારે ઉત્પાદન કરવામાં આવે છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. જો અહીંયા ખેતી પણ કોના માલિકીની હોય છે તો કે રાજ્યના માલિકીની જ હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ જ એમની પાસે કામ લેવામાં આવે છે. બરાબર. શ્રમિકો જેટલું કામ કરે એ મુજબનું એને વેતન ચૂકવવામાં આવે છે. બરાબર. અને એ મુજબનું જ એની પાસે કામ લેવામાં આવે છે. એટલે આના કારણે શું થાય તો કે અહીંયા શ્રમિકોનું શોષણ થતું, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં શ્રમિકોનું શોષણ થતું નથી. હવે એની પણ સમાજવાદી પદ્ધતિના પણ અમુક લક્ષણો, લાભો, મર્યાદાઓ છે. તો એને પણ આપણે જોઈને સૌથી પહેલા છે સમાજવાદી પદ્ધતિના લક્ષણો. ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે કોની હોય છે? રાજ્યની. અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. તમામ આર્થિક નિર્ણયો જે છે આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે? રાજ્ય દ્વારા જ લેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પરંતુ સમાજનું હિત હોય છે. મેં કીધું એ પ્રમાણે, બરાબર. નફાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવતું નથી. કેન્દ્ર સ્થાને કોને રાખવામાં આવે છે તો કે જે તે સમાજના કલ્યાણ, બરાબર, સમાજનું કલ્યાણ થાય એનો મુખ્ય કેન્દ્ર હોય છે. મતલબ મુખ્ય એનો કહેવાય ને એક જાતનો નફો હોય છે. શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. એ જે બાબતની આપણે હમણાં ચર્ચા કરી કે જેટલું કામ કરવાનું છે, બરાબર, એ મુજબનું એમને વેતન ચૂકવવામાં આવે છે. તો આ હતા સમાજવાદી પદ્ધતિના લક્ષણો. ત્યાર પછી આવે છે સમાજ પદ્ધતિના લાભો. સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. અહીંયા સમાજનું કલ્યાણ કેન્દ્ર સ્થાને છે. તો એના પરિણામે શું થાય છે તો કે સમાજને જે વસ્તુની જરૂર છે એ વસ્તુઓનું ઉત્પાદન કરવાનું છે. મોજશોખ ને બીજી અન્ય વસ્તુઓનું ઉત્પાદન જે છે એ એટલું બધું કરવામાં આવતું નથી. જ્યારે અહીંયા શું હતું તો કે મોજશોખની વસ્તુઓનું જ ઉત્પાદન કરવામાં આવતું. પ્રાથમિક જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન એટલું બધું થતું નહીં. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. મોસ્ટ ટાઈમની વસ્તુ કે અહીંયા રાજ્ય સરકાર જે છે એનું સંચાલન કરે, જેના પરિણામે શું થાય તો કે કુદરતી સંપત્તિ જે છે એનો વ્યય થતો નથી. જ્યારે અહીંયા શું હતું તો કે કોઈ જાતનું કહેવાય ને કોઈ રાજ્ય સરકારનો હસ્તક્ષેપ ન હોવાને પરિણામે અહીંયા શું થતું? બજાર પદ્ધતિમાં કુદરતી સંપત્તિનો વ્યય થતો. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે અને છેલ્લું ગ્રાહકોનું શોષણ થતું નથી. તો આ એની કહેવાય ને કે આ લાભ છે. કઈ પદ્ધતિના? સમાજવાદી પદ્ધતિના. ત્યાર પછી આવે છે સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ અથવા તો ખામીઓ. સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ જે છે એ ખામીઓ રહેલી છે. એમાંની પહેલી ખામી શું છે તો કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. કોઈ પણ કારખાનેદારો જે છે એ પોતાની રીતે ડિસિઝન લઈ શકતા નથી, કારણ કે વોચ કોની હોય છે? સરકારની અથવા તો રાજ્ય સરકારની હોય છે અથવા તો રાજ્ય તંત્રની હોય છે. તો એને કારણે શું થાય છે તો કે એક ઉત્પાદન નવી કઈ વસ્તુ કરવી છે તો એના માટેનું પ્રોત્સાહન જે છે પ્રોત્સાહન મળતું નથી.
સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. નવા નવા સંશોધનો, જો વ્યક્તિગત કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો ગમે તે વ્યક્તિ હોય શોર્ટકટ્સ ગોતે, બરાબર. તો અહીંયા એવું છે જ નહીં. રાજ્યતંત્ર જે છે તમામ સંચાલન કરે તો એના કારણે શું થાય છે તો કે એના કારણે કહેવાય ને કે આ બધી ટેકનોલોજીનો એનો એટલો બધો વિકાસ થતો નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય પણ જળવાતું નથી. અને છેલ્લું, રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. અમલદારશાહી એટલે શું તો કે રાજ્ય જે કે એ જ પ્રમાણે અમલ કરવાનો. આપણે આપણા મંતવ્યો જે છે એ આપવાના નહીં, અથવા તો આપણે આપણી કંઈ નવું સંશોધનમાં કરવું છે તો એ આપણે કરી શકતા નથી. એટલે અમલદારશાહી જે છે એનો ભય રહે છે. તો આપણે આ બે પદ્ધતિઓ જે છે એ બે પદ્ધતિઓની વિગતે ચર્ચા કરેલી છે. વારંવાર રિવાઇન્ડ કરીને ખાસ આ બે પદ્ધતિઓ છે માઇન્ડમાં સેટ કરી લેજો. અને જ્યારે પણ પાઠ સમજવા બેસો, વિડીયો જોવા બેસો ત્યારે તમારી પાસે ટેક્સ્ટ બુક રાખજો, બરાબર. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે મિશ્ર અર્થતંત્ર. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓને કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી અને મધ્ય માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ જે છે અસ્તિત્વમાં આવી. હવે મેં તમને કીધું હતું કે આમાં પણ અમુક ખામીઓ છે અને સમાજવાદી પદ્ધતિમાં પણ અમુક ખામીઓ છે. તો આ બંને પદ્ધતિઓમાંથી ખામીઓને દૂર કરવા માટે એક નવી જ પદ્ધતિ જે છે એ નવી પદ્ધતિ એટલે કે કહેવાય નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે તો કે મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પ્રવૃત્તિ કે જેમાં જાહેર અને ખાનગી બંનેનું સહ અસ્તિત્વ હોય. અહીંયા વ્યક્તિગત હતું, અહીંયા રાજ્યતંત્ર હતું, પણ હવે શું કહે તો કે બંનેને ભેગા કરી, કોને? જાહેરને અને ખાનગીને, બંને ભેગા થઈ અને જે તે વસ્તુનું સંચાલન કરે. અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. એકબીજાની ઓપોઝિટ નહીં પણ એકબીજાની સાથે રહી અને કામ કરતા હોય. કોનો? તો કે જાહેર અને ખાનગી બંને ક્ષેત્રો જે છે એકબીજાની સાથે રહીને કામ કરતા હોય. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. જો અહીંયા ડિવાઇડ કરી દીધા છે કે ખાનગી માલિકીના અંતર્ગત કયા કહેવાય ને ઉત્પાદન કઈ બાબતોનો સમાવેશ થાય અથવા તો કયા વિભાગો આવે, અને જાહેર સાહસો જે છે, બરાબર, એની અંતર્ગત કયા વિભાગો આવે. તો સૌથી પહેલા મેં તમને શું કીધું કે ખાનગી વિભાગ, બરાબર, એની અંતર્ગત કોની વસ્તુઓ ખાનગી અથવા તો વ્યક્તિગત, તો કે ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો, આ તમામ બાબતોનો સમાવેશ છે વ્યક્તિગત કે માલિકીની અંતર્ગત કરવામાં આવે છે. ત્યાર પછી ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયાની જરૂરિયાતના ક્ષેત્રો જે છે એ જાહેર સાહસ અંતર્ગત હોય. તો આવી રીતે બે ડિવાઈડ કરી દીધા, બરાબર, કે આનું ધ્યાન તમે રાખો, આનું ધ્યાન અમે રાખો, બરાબર. આવી બધી વસ્તુઓ એમાં હોય છે. આ પદ્ધતિમાં બજાર સંપૂર્ણ સ્વતંત્ર હોતી નથી, પોતાની રીતે ડિસિઝન નથી, સંપૂર્ણ સ્વતંત્ર નહીં, બંને સાથે મળીને જ કામ કરે. સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે, જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે છે. અનિચ્છનીય વસ્તુ એટલે ખરેખર એ વસ્તુ છે એ એટલું બધું કહેવાય ને કે સારી ન હોય, તો એવી બધી વસ્તુઓનું ઉત્પાદન કરવું હોય ને તો એના કરવેરા જેટલા બધા મૂકી દેવામાં આવે, જેના કારણે શું હોય તો ઉત્પાદન મોંઘું પડે, અને મોંઘું પડવાને કારણે જે તે વ્યક્તિ જે છે, બરાબર, તો જે તે સાહસ છે એનું ઉત્પાદન કરે નહીં, કારણ કે એટલા બધા કરવેરા પોસાય નહીં. તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે. અને એનાથી ઓપોઝિટ શું તો કે પછાત વિસ્તારો, અમુક વિસ્તારો એવા છે કે નથી જ્યાં ઉદ્યોગ ધંધા કે નથી કંઈ જ, તો એવા વિસ્તારમાં લોકોને ધંધા રોજગાર મતલબ ઉદ્યોગોને છે કે સ્થાપવા માટે પ્રોત્સાહન આપવામાં, કે ભાઈ તમે કોઈ પણ ઉદ્યોગ ધંધા સ્થાપવા હોય તો આપણી પાસે એટલી બધી મૂડી હોય નહીં, તો આપણે શું કરીએ તો કે જે તે બેંક પાસેથી લોન લઈએ, તો એ લોનમાં એને સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે, બરાબર, કરવેરામાં રાહત આપવામાં આવે, જેના કારણે શું થાય તો કે પછાત વિસ્તારમાં જો એ કારખાનું કે ઉદ્યોગ સ્થપાય તો ત્યાંના લોકો જે છે, બરાબર, એમને રોજગારી મળી રહે. તો આવી રીતે બે પાસે એ લોકો કામ કરતા હોય છે. આમ મિશ્ર અર્થતંત્ર એક એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સ્વ-અસ્તિત્વ સ્વીકારવામાં આવેલું છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત
આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. ભારત, ફ્રાન્સ વગેરે જેવા દેશોએ મિશ્ર અર્થતંત્રનો મિશ્ર અર્થતંત્ર જે છે સ્વીકારેલું છે. જો આપણો ભારત દેશ છે ને એમને આ મિશ્ર અર્થતંત્ર સ્વીકારેલું છે. ભારત અને ફ્રાન્સ, બરાબર, આપણા ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકારેલું છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ જે છે એ આપણે આ પાઠમાં કર્યો. પરંતુ આજે વિશ્વના કોઈ પણ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી. હા, ભલે અમેરિકા અને જાપાનમાં બજાર પદ્ધતિ હોય અને સમાજવાદી પદ્ધતિ જે છે રશિયા અને ચીનમાં હોય, પણ 100% એમ ન કહી શકીએ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે 100% એમ ન કહી શકીએ કે ભાઈ ચાલો અત્યારે અમેરિકા છે બજાર પદ્ધતિથી કામ કરે છે. બે પદ્ધતિ એટલે કે મિશ્ર અર્થતંત્રનો સમન્વય જે છે એ પણ આ દેશોમાં અત્યારે જોવા મળે છે. બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રમાં વળવા લાગી છે. મેં તમને કીધું પણ કે બંને પદ્ધતિઓ જે છે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, બંને પદ્ધતિઓ પોતાનું જે મેઇન સ્વરૂપ હતું એ મેઇન સ્વરૂપ અત્યારે દૂર કરી અને મિશ્ર અર્થતંત્રમાં ધીમે ધીમે વળવા લાગી છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે. અહીંયા રાજ્યનું નિયંત્રણ નહોતું પણ અત્યારે હવે જોવા મળે છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસરો પણ જોવા મળે છે. સમાજવાદી પદ્ધતિમાં શું હતું તો કે રાજ્યતંત્ર નિર્ણય લેતા હતા, પણ હવે એવું નથી. હવે અમુક બાબતો જે છે એમાં જે તે ઉદ્યોગોને અને જે તે કંઈ કહેવાય ને કારખાનાઓ એમને છૂટછાટ આપવામાં આવે છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે, જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિમાં અસાતત્ય, આર્થિક વિકાસનો નીચો દર વગેરે જેવી મર્યાદાઓ જે છે એ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે. મિશ્ર અર્થતંત્રમાં પણ ઘણી બધી ખામીઓ જે છે એ ખામીઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પાઠ છે એ આપણે અહીંયા પૂરો કરીએ. આ પાઠ જે તમારી ખાસ એકમ કસોટીમાં હશે એટલે આ પાઠને આપણે વારંવાર આ વિડીયોઝને રિવાઇઝ કરીને જોજો. પાઠ આપણે અહીંયા પૂરો કરીએ. નમસ્કાર.